તો તળાદ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટીના તળાદ પાટિયા પાસે કિસાન મોલ તથા ગોડાઉનનું લોકાર્પણ પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કરાયું હતું। આઝાદી પૂર્વે સ્થાપાયેલી ઓલપાડ તાલુકાના ખેડૂત સભાસદોની જીવાદોરી સમાન ધી તળાદ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ લિમિટેડના ઓલપાડ સુરત રોડ પર મંડળીની નવી શાખા આ કિસાન મોલ અને ગોડાઉનનું લોકાર્પણ પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય એવા મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। નવનિર્મિત કિસાન મોલમાં વસ્તુઓનું વેચાણ બજાર કરતા સસ્તા ભાવે ખેડૂતોને મળતા મોટો ફાયદો થશે। ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। ધી તળાદ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી મંડળી કુલ 2200 સભ્યોથી શરૂઆત થયેલી આ સોસાયટી આજે 5200 સભ્યોની મંડળી બની ગઈ છે। તળાદ પાટિયા મુકામે નવી જમીન લઈને 2.5 કરોડના ખર્ચે અહીં કિસાન મોલની શરૂઆત કરી છે। પહેલા ઓલપાડ તાલુકાના ખેડૂત સભાસદોને સુરત જહાંગીરપુરા ખાતે ખાતર લેવા જવું પડતું હતું, પરંતુ હવેથી તાલુકામાં આજે ખેડૂતોને ખાતર પણ મળશે। ત્યારે કિસાન મોલમાં અહીં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ ખૂબ જ નજીવા દરે ખેડૂત સભાસદો તેનો લાભ મળશે। આ પ્રસંગે પુરુષોત્તમ ફાર્મ્સ મંડળીના પ્રમુખ મનહરભાઈ પટેલ, સાયણ સુગર પ્રમુખ રાકેશ પટેલ સહિત વિવિધ મંડળીઓના પ્રમુખો, સભાસદો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। दी तलाट ग्रुप को कॉटन सेल सोसाइटी लिमिटेड जहांगीरपुरा अमरा कुल 2200 सभ्य थी शुरुआत थयेली आ सोसायटी आज 5200 सभ्यों सोसायटी बनी गई है। तलाट कॉटन में अमे त्या किसान मॉल की शुरुआत करी अने अमरा सभासद भाईओ तेमज खेडूत मित्रों ने नजीवा दरे अनाज करियाणा मळी रहे, खातर मळी रहे तेना माटे अमे आ शुरुआत करी हती। अने हवे अमे तळाद पाटिया मुकामे नवी जमीन लईने 2.5 करोड़ना खर्चे अमे अहीं किसान मॉलनी शुरुआत करी छे। तेमज अहीं लोकोने खातर पण नजीकथी मळी रहे, पोते घरनी नजीकथी आवीने पोताना साधनों पर वगर ट्राफिके पोताना घरे आ खातर लई जई शकशे। अहीं जीवन जरूरियातनी चीज वस्तु पण खूब ज नजीवा दरे अमे अमारा खेडूत मित्रोने आपी शकीशुं अने अमारा खेडूत मित्रों अने सभासद भाईओ तेनो लाभ